વડોદરા મહાનગરપાલિકા ખાતે સ્વચ્છતા અને વિકાસ કાર્યો અંગે સમીક્ષા બેઠક. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સ્વચ્છતા તેમજ ચાલી રહેલા અને આવનારા વિકાસ કાર્યો અંગે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, સેનેટરી ઇન્સ્પેક્ટર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન અધિકારીઓને સ્વચ્છતા કામગીરીમાં 100% અસરકારકતા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી. મુખ્ય માર્ગોની સાથે સાથે ગલીઓમાં પણ નિયમિત સફાઈ થાય તે માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાત્રિ સફાઈની કામગીરી વધુ મજબૂત બનાવવા પણ સૂચન કરાયું હતું. હાલ શહેરમાં મોટા પ્રમાણમાં નવી ગટર લાઈનો નાખવાની કામગીરી ચાલી રહી હોવાથી નાગરિકોને સહકાર આપવા મ્યુનિસિપલ કમિશનરે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વર્ષો બાદ નાની લાઈનોની જગ્યાએ મોટી ક્ષમતાની લાઈનો નાખવામાં આવી રહી છે, જેથી લાંબા ગાળે શહેરને મોટો ફાયદો થશે. આ કામગીરી દિવસ રાત ચાલુ રાખીને વહેલી તકે પૂર્ણ કરવાની દિશામાં પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ બેઠકમાં પાર્કિંગ, ટ્રાફિક વ્યવસ્થા સહિતના મુદ્દા પર પણ ચર્ચા કરી સમીક્ષા લેવામાં આવી હતી. ઉપરાંત આવનારા સમયમાં હાથ ધરવામાં આવનાર વિકાસ કાર્યો અને હાલ ચાલી રહેલી કામગીરી અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હોવાનું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું. આજે સૌપ્રથમ જે રિવ્યૂ બેઠકમાં અમે સ્વચ્છ સર્વેક્ષણ બાબતમાં જે તૈયારીઓ છે વડોદરા માટે એ બાબતનું એક લગભગ કલાકનું અમે ચર્ચા કરવામાં આવ્યું. તમામ એસિસ્ટન્ટ કમિશનર્સ, તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ, વોર્ડના સેનિટરી ઇન્સ્પેક્ટર્સ અને સિનિયર સેનિટરી ઇન્સ્પેક્ટર્સ સાથે પરામર્શ કરીને મિટિંગ લીધી છે. એમાં ફરી અમે જે સારા પરફોર્મિંગ 5 વોર્ડ્સ અને ખરાબ પરફોર્મિંગ 5 વોર્ડ્સ કયા કયા છે સૂચના આપી છે, જેથી કરીને રોડ સ્વીપિંગ મશીન્સ દ્વારા પણ કામ થાય. આવનારા દિવસોમાં, આવતા અઠવાડિયામાં કદાચ એક દિવસ અમે આખા જે ડિપાર્ટમેન્ટ છે ઇન્વોલ્વ છે એ અને સેનિટરી ડિપાર્ટમેન્ટ એક સંયુક્ત મિટિંગ કરીશું, જેથી કરીને એક કોર્ડિનેશન સારી રીતે થાય. કોલેજીસ, જાહેર સંસ્થાઓમાં પણ ખૂબ આઈસી એક્ટિવિટીઝ કરીને લોકોમાં એક સિવિક સેન્સ, લોકોમાં જવાબદારી સ્વચ્છતા ઉપર આવે એના ઉપર વધારે ભાર મૂકીએ છીએ. જે રીતનું નક્કી થયું, આવનારા દિવસોમાં તમામ બ્રિજેસને જે ડસ્ટ અને ધૂળ મિટ્ટીથી લાગ્યું છે એને આપણે ટ્રીટેડ વોટર, જે ટ્રીટેડ રેસિડ્યુઅલ વોટર છે, જે અનનેસેસરી પાણી નદીમાં જતા હોય છે, એને કલેક્ટ કરીને અમે બ્રિજેસની સાફ સફાઈમાં કરવાનું શરૂ કર્યું, નક્કી કરવાનું છે. સાથે બ્રિજેસ સાથે દરેક રોડ, વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ એક રોડનું પણ સફાઈ કરવાની જરૂરિયાત છે, કારણ કે સિટીમાં બહુ બધું ડસ્ટ વધારે થઈ ગયું છે. સાથે ડિવાઈડરની અંદર જે ઝાડ છે એમાં પણ ઘણી બધી ડસ્ટ આવી ગયું છે, એને પણ ક્લીન કરવામાં આવશે, જેથી કરીને એર ક્વોલિટી સિટીમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. સાથે આવનારા 1-1.5 મહિનામાં જેટલા પણ સિટીની અંદર નાનું મોટું પોટહોલ્સ છે, જે ડીએલપી રોડ સિવાયનું પોટહોલ્સ છે, એના ઉપર કામગીરી કરવા માટે પણ સૂચના આપી છે. અને જે કામગીરી બરાબર ના કરવા, લોકો અદરવાઇઝ પાણી ડ્રેનેજના કામ લીધા પછી જે પ્રોપર પેચવર્ક ના કરતા હોય એવા કોન્ટ્રાક્ટર્સને પણ પેનલ્ટી લેવા માટે આજે સૂચના આપી છે. આવનારા દિવસોમાં રોડ ઉપર વધારે ફોકસની બહાર મૂકીશું. જે સવારે નીકળતા લેબર્સ માટે લેબર ચોકની વાત કરી હતી, એ ચારો ઝોનમાં લેબર ચોકની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે સિટીની અંદર આપણા એક મોટી સમસ્યા છે કે ડ્રેનેજની કામ, પુષ્કળ કામ આખા સિટીમાં ચાલી રહ્યા છે. જે અમે વર્ષોથી જે નાના ડ્રેનેજના લાઇન્સને ચેન્જ કરીને મોટા ડ્રેનેજ લાઇન્સ નાખી રહ્યા છે, એને કદાચ પબ્લિકને એવું લાગતું છે કે આખા સિટીને ખોદી નાખ્યું છે અને કામગીરી ઝડપી થવા જોઈએ. અમે 24 કલાક કામગીરી કરવાનું કીધું છે, પુષ્કૃતિ કરવાનું કીધું છે, 2-3 મહિનાની અંદર આ કામગીરી પૂરું કરવા માટે કીધું છે. એટલે ફેઝ વાઇઝ એને કરવાનું પણ સૂચના આપી છે, જેથી કરીને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ, સ્ટોર્મ વોટર ડિપાર્ટમેન્ટ અને વોટર સપ્લાયઝ ડિપાર્ટમેન્ટને આ કડક સૂચના કીધું છે કે લોકોની પરેશાની ઓછું થાય, ડાયવર્ઝન્સ ઓછું થાય, એ બાબતની તૈયારી કરવાનું કીધું છે. અમે વડોદરાની નાગરિકો પાસેથી એક પેશન્સ લેવલની અપેક્ષા રાખીએ છીએ કે આ ઐતિહાસિક કામ છે, જે અત્યારે કરવાની જરૂરિયાત છે, જેથી કરીને આપણે પુલ જેવા પરિસ્થિતિ ના જાય એના માટે આ તૈયારીઓ છે. એટલે લગભગ 50-60 વર્ષ પછી આ મોટા ડ્રેનેજ લાઇન્સ અમે નાખી રહ્યા છે. ઘણા બધા લોકોને ઓપન રોડ ના કરવો પડે એટલે પુષ્કળ ટેકનોલોજી કરી રહ્યા છે. એટલે થોડું પેશન્સ રાખવાની જરૂરિયાત છે. અમે ક્ષમા માંગીએ છીએ કે એનાથી કોઈને તકલીફ પડતું હોય. વી અન્ડરસ્ટેન્ડ, ટ્રાફિક જામ ઘણું બધું થતું જાય છે. એટલે સિટી ટ્રાફિક પોલીસ સાથે પણ એક મિટિંગ કરીને આવનારા દિવસોમાં ટ્રાફિક જંકશન્સ અને કયા જગ્યામાં પબ્લિકનું વધારે ભારણ પડતું જાય ત્યાં બ્રિજ કન્સ્ટ્રક્શન્સ, ત્યાં ઓવરબ્રિજીસ, ત્યાં ટ્રાફિક ડાયવર્ઝન્સ અને ત્યાં ટ્રાફિક આઇલેન્ડ્સની કામગીરીની પ્લાનિંગ શરૂ થઈ ગઈ છે. એટલે ટૂંકા સમયમાં આનું પણ કામગીરી શરૂ કરવામાં આવશે. સાથે સિટી સિવિક સેન્ટર્સની જે અમે વાત કરી, અર્બન સિટીઝન્સની ગ્રીવન્સ રસી માટે, એ સિટીઝન્સ સિવિક સેન્ટરની કામગીરી પણ પ્લાનિંગમાં શરૂ કરી દેવામાં આવી છે. સાથે બિલ્ડિંગ પ્રોજેક્ટ અંતર્ગત જે નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ, નવા
ઓડિટોરિયમ્સ અને નવા જે બિલ્ડિંગ્સ છે એ તમામનું પણ આયોજન પ્રી ટેન્ડર સ્ટેજમાં જતું રહ્યું છે. ઝૂ વિભાગમાં પણ લગભગ 6 થી 7 સ્ટ્રક્ચર્સ જે ફાઇનલ થઈ ગયું છે એ પ્રી ટેન્ડર સ્ટેજમાં લઈ લીધું છે. એટલે આવનારા દિવસોમાં નવું ઓટર સ્ટ્રક્ચર્સ, નવું રેપ્ટાઇલ પાર્ક આ બધું ઝૂમાં પણ જોવા મળશે. આ કામગીરી શરૂ કરી દેવામાં આવશે. અર્બન હોમલેસ માટે જે અમે યુસીડી ડિપાર્ટમેન્ટ દ્વારા અર્બન હોમલેસ છે એમના માટે ખાવા પીવાનું પણ વ્યવસ્થા થોડું કરવાનું મેં નક્કી કર્યું છે, કોઈ સંસ્થા દ્વારા અથવા કોઈ CSR દ્વારા, જેથી કરીને એ લોકોની રોડમાં સાઈડમાં રસોડા ના કરવું પડે અને આ લોકો આનાથી ઘણું બધું સિટીનો ઇમેજ પણ થોડો ખરાબ થાય છે, એને પણ આવરી લાવવાને આપણી યુસીડી વિભાગ દ્વારા એ કરવા માટે મેં સૂચના આપી છે. સ્ટ્રે ડોગ્સ માટે પણ એક મેજર ઇસ્યુ છે. સ્ટ્રે ડોગ્સ માટે અત્યારે જે નવું બજેટમાં પણ સમાવેશ કર્યું છે કે 4 ઝોનમાં એક ઇફેક્ટિવ વેટનરી એનિમલ હોસ્પિટલ PPP મોડમાં બની જાય અને સ્ટ્રે ડોગ્સને ત્યાં અમે પ્રોટેક્શન કરી શકાય, એને મેન્ટેન કરી શકાય એ બાબતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એટલે આવનારા દિવસોમાં ઝોન વાઇઝ 1 વેટનરી હોસ્પિટલ પ્લસ સ્ટ્રે ડોગ્સ કન્ઝર્વેશન સેન્ટર એ કરીશું. અને કેટલ પોન્ડમાંથી અત્યારે કલેક્ટરશ્રી જોડે ચર્ચા કરીને સિટીની બહાર અમે જમીન લીધી છે, એમાં પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સાથે સાથ જે ABC રૂલ્સ છે, એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ છે સ્ટરલાઇઝેશન બાબતમાં, એને પણ અમલીકરણમાં લાવવાનું કીધું છે. ફાયર સેફ્ટી સર્ટિફિકેટ જે પેન્ડિંગ છે હોસ્પિટલ્સ અને મોટા ઇમારતોમાં, આ તમામમાં અત્યારે ઝુંબેશ રીતે સર્વે કરીને ફાયર એનઓસી ઇસ્યુ કરવાનું કીધું છે. જેના પાસે ફાયર એનઓસી નથી અને બિનકાયદેસર ચલાવતા હોય એના ઉપર કડક કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપી છે. સાથે સાથ જે 2021 પહેલાં જે ઇમ્પેક્ટમાં જે આવનારા ઇમારતો છે એને રેગ્યુલરાઇઝ કરવા માટે જે આપણા VMCની આવકનું પણ એક મેજર સ્ત્રોત છે. અમે ઇમ્પેક્ટમાં જે પણ પેન્ડન્સી છે એના કારણે આવક બાકી છે એ તમામ ઇમારતોની યાદી બનાવવાનું અને અત્યારે જે આકારની અત્યારે જે સર્વે થયું છે આ સર્વેના આધારે કંઈ આવકની અછત થાય તો એને મેચ કરવા માટે લેન્ડ એન્ડ એસ્ટેટ્સ અને ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને સાથે સાથે ટેક્સ ડિપાર્ટમેન્ટને જોડીને સંયુક્ત કામગીરી રિપોર્ટ માંગ્યો છે, જેથી કરીને અમને ખબર પડશે કે સિટીની અંદર કયા કયા ઇમારતોમાં પ્રોપર આકારની થયું છે, પ્રોપર ટેક્સ આવે છે અને કંઈ બાકી આવતું હોય અને વધારાનું બાંધકામ થયું હોય 2021 પહેલાં, એટલે ઇમ્પેક્ટમાં રેગ્યુલરાઇઝ કરવાની જે પ્રક્રિયા છે એમાં રેગ્યુલરાઇઝ કરીને આવક લેવાની વાત છે. પણ 2021 પછીનું જે છે એમાં ગેરકાયદેસર બાંધકામ હોય તો આના ઉપર કાર્યવાહી કરવા માટે અમે સૂચના આપી છે. સાથે સાથે જે ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમ છે પબ્લિકનું, ફોન કોલ્સ મારફતે, ઈમેલ્સ મારફતે, વોટ્સઅપ મારફતે આવી રહ્યા છે, એમાં પણ જે પણ યુઝર ફ્રેન્ડલી સિસ્ટમ કરાવવાની છે એમાં પણ કરવાનું કીધું છે. ખાસ કરીને સ્વચ્છતા બાબતમાં અને પાણી ડ્રેનેજ ઉભરાવાની બાબતની જે કમ્પ્લેન્ટ્સ છે એને તાત્કાલિક ધોરણે પહોંચી વળવા માટે તમામ DEsને સૂચના આપી છે વોર્ડ લેવલમાં કરવા માટે. અને સિટીની અંદર આવનારા દિવસોની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને GIS મેપિંગમાં અંદર લેવા જવાની પણ પ્લાનિંગ છે, એ પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સાથે સાથ જે ડિલેબરેટેડ બિલ્ડિંગ્સ અને બ્રિડ્જીસ છે, જે ઇમારતો જે ખરાબ કન્ડિશનમાં છે એની પણ ખાસ સર્વે તાત્કાલિક ધોરણે કરવાનું અને એમાં કંઈ રહેવા લાયક ના હોય એને તાત્કાલિક ધોરણે વેકેટ કરવાનું, નોટિસ ઇસ્યુ કરવાનું અને ડેમોલિશ કરવાનું પણ સૂચના આપી છે. આપ લોકોની પણ કંઈ ધ્યાનમાં કે આવતું હોય તો અમને જણાવજો, એના ઉપર કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. અને જે રિક્રુટમેન્ટ કેલેન્ડર છે, અમે હવે ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 અધિકારીનું જે રિક્રુટમેન્ટ કેલેન્ડર છે આને જે કોન્ટ્રાક્ચ્યુઅલ સિસ્ટમમાં પણ આસિસ્ટન્ટ એન્જિનિયર્સને પણ લેવાનું છે, એ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે, જેથી કરીને જે રિક્રુટમેન્ટના કારણે VMCમાં હ્યુમન મેનપાવરનું અછત છે એને પહોંચી વળવા માટે કામગીરી શરૂ કરીશું. મેજરલી એક સિટી ઇકોનોમિક માસ્ટર પ્લાન જે ગ્રીડ મારફતે બનાવી રહ્યા છે, રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન સાથે સિટી ઇકોનોમિક માસ્ટર પ્લાન GIS બેઝડ બનાવવાનું RFP અમે શરૂ કરી રહ્યા છે. એટલે અર્બન પ્લાનર્સની પ્રીબિટ્સ પણ બોલાવ્યા છે કે GDCR પ્રમાણે સિટીનું ડેવલપમેન્ટ ક્યાં હોવું જોઈએ, કેવી રીતે હોવું જોઈએ, ઇકોનોમિક માસ્ટર પ્લાનમાં જે સિટી બિઝનેસ ડિસ્ટ્રિક્ટ છે એ ક્યાં આવવું જોઈએ અને આઇકોનિક રોડ જે 4 ગૌરવપદ કર્યું છે આવા જેવા દરેક ઝોનમાં 4 આઇકોનિક રોડ્સ બનવું જોઈએ, જેથી કરીને આવનારા દિવસોમાં વધારે રોડ્સ કરીશું. પણ અત્યારે હાલ પૂરતું એક્ઝિસ્ટિંગ રોડ્સને ના તોડતા ઓજી વિસ્તારમાં નવા રોડ્સમાં વધારે અમે પ્રામાણિકતા આપી રહ્યા છે, જેથી કરીને વધારે આઇકોનિક રોડ્સ, વોલ ટુ વોલ ટાઇલિંગ રોડ્સ ત્યાં આવશે. અને સાથે સાથ જે ઝૂ બાબતમાં અને આજવા બાબતમાં વાત થઈ હતી, મ્યુઝિકલ ફાઉન્ટેન્સ જે જૂના વડોદરાની ઓળખાણ નથી ફાઉન્ટેન્સ, એને પણ ફરી શરૂ કરવા માટે આપણે નવું કરવા માટે ક્યાં કરવું જોઈએ એના DPR બનાવવાનું શરૂ કરી છે. ત્યાં એક આઇકોનિક એક્વેરિયમની વાત કરી હતી, એની માટે પણ પ્લાનિંગ શરૂ કરી છે. અને આવનારા દિવસોમાં ત્યાં એક લિનિયર પાર્ક અને ઝૂ જે મોટી પ્લાનિંગ ચાલી રહ્યા છે, આજે એનું પણ રિવ્યૂ કરવામાં આવ્યું. એટલે આવનારા દિવસોમાં આજવા રિઝર્વાયરની આજુબાજુમાં જે મોટી એરિયા છે ત્યાં આઇકોનિક પ્રોજેક્ટ્સ કરવા માટે અત્યારે જે પ્લાનિંગ છે એ આગળ લઈ જવા માટે નક્કી કર્યું છે. અને જે પણ કામો બજેટમાં સૂચ્યું છે એ આવનારા દિવસોમાં જનરલ બોડીમાં પાસ થશે
આના સંલગ્નમાં જે પોલિસીસ છે એ પોલિસીસના 14 પોલિસીસની ઉપર પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એટલે આવનારા દિવસોમાં વડોદરા સિટીની પોલિસી ડ્રિવન અપ્રોચમાં લઈ જવા માટે જે વાત હતી એને ફૂલ જોશમાં લઈ જવા માટે નક્કી કર્યું છે. સાથે સાથ પાર્કિંગ પોલિસી અને સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી જે પાસ થઈ છે એને આધારે ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવા માટેની પ્રક્રિયા શરૂ કરીશું. સાથે સાથે સ્ટ્રીટ વેન્ડિંગ અને હોકિંગ ઝોન્સની જે જાહેરાતો આપવાની છે એ પણ ટીવીસી દ્વારા ફરી કરવામાં આવશે. અને ટીવીસી ફાઇનલ થયા પછી અને પાર્કિંગ પ્લોટ્સ માટે 100 પ્લોટ્સ જે આઈડેન્ટિફાઈ કર્યા છે આ પાર્કિંગ પ્લોટ્સમાં કઈ જગ્યા માટે અલગ અલગ ટેન્ડર્સ કરીએ પે એન્ડ પાર્કિંગ સુવિધા કરવા માટે પણ ટેન્ડર શરૂ કરવામાં આવી છે. અને સાથે ટોઈંગ ગાડીઓની પ્રક્રિયા પણ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. એટલે પાર્કિંગ ટ્રાફિકની સમસ્યા અને સ્ટ્રીટ વેન્ડિંગ બાબતમાં ઘણું ફેરફારો લાવવા માટે અત્યારે મહેનત ચાલી રહ્યા છે. સ્વચ્છ સર્વેક્ષણના ભાગરૂપે અને સિટીને ઓવરઓલ સ્વચ્છ રાખવા માટે આ તમામ જરૂરિયાત છે એ પ્રમાણે આવનારા દિવસોમાં કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. સર ઇલેક્શન નોંધોમાં નવાયાર્ડમાં રોડ બની 5 થી 6 દિવસ પાછળ રોડ ખોદી નાખવામાં આવ્યો છે. હવે ત્યાં ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે. પહેલાં રોડ બને છે પછી પાછું એને ખોદવામાં આવે છે અને ડ્રેનેજ લાઈન નાખવામાં આવે છે. કઈ રીતે આને એ સ્પેસિફિક ઇસ્યુ મને ધ્યાનમાં આપી મૂક્યું છે. હું આજે રિવ્યૂ કરી લઉં છું. આજે પણ ફરીથી ડ્રેનેજ સિસ્ટમ અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટે એ જ સૂચના આપી છે કે પરમિશન વગર જે પહેલાં ઝોનમાંથી પરમિશન આપતા હતા ખોદવા માટે એ બંધ કરવામાં આવ્યું છે. હવેથી સિટી એન્જિનિયર લેવલમાં પરમિશન આપવામાં આવશે અને મ્યુનિસિપલ કમિશનને ધ્યાને લઈને જ કરવામાં આવશે. જેથી કરીને આવા કોઈ પણ સંજોગોમાં નવા રોડ બન્યા પછી તાત્કાલિક ધોરણે કોઈ પણ કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા ખોદવામાં ના આવે. પણ આજે મને રજૂઆત કરી છે, ધ્યાનમાં મૂક્યું છે, એના ઉપર હું રિવ્યૂ કરીશું અને આવું સંજોગો ના બને એના માટે કાળજી રાખીશું. પણ કયા સંજોગોમાં ખોદવામાં આવ્યું છે એ પણ જોવા લાયક છે. અમે જોઈને પછી આપણે જવાબ આપીશું.